નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબમાં ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર વિષય ગુજરાતી અને વિષયાંક જે છે તે દમયંતી સ્વયંવર. એમનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ અને એમના કર્તા કૃતિના આખ્યાન રચના એ છે પ્રેમાનંદ. એનો આપણે અહીંયા ટૂંકો પરિચય લઈએ પ્રેમાનંદ વિશેનો. તો કવિનું નામ પ્રેમાનંદ. એને માણભટ્ટ તરીકેનું પણ બિરુદ મળેલું છે, કેમ કે એ ગોળો માણ લેતા અને માણ લઈ અને પોતાની 10 આંગળીઓની અંદર વીંટીઓ પહેરી એના ઉપર એ પોતે આખ્યાન ગાતા જતા અને એના ઉપર થાપ આપતા જતા. એટલા માટે એમને માણભટ્ટનું બિરુદ પણ આપવામાં આવે છે. તો પ્રેમાનંદને માણભટ્ટનું બિરુદ અપાયેલું છે, આ યાદ રાખવાનું છે, કેમ કે આ માગ્યા પ્રમાણેના ઉત્તરમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બે બિરુદ છે. પ્રેમાનંદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો માણભટ્ટનું. યાદ રાખજો. અને હમણાં બીજું આવશે. પછી એમનો જન્મ પ્રેમાનંદનો એ વડોદરા શહેરમાં થયો હતો. એમણે આ આખ્યાન ખંડ જે રચ્યું છે આપણા અભ્યાસક્રમમાં, દમયંતી સ્વયંવર, એનું વિષય વસ્તુ અથવા તો તમે એમ કહો કે એમનું કથા વસ્તુ, તો એ વિષય વસ્તુ અથવા તો કથા વસ્તુ શેમાંથી લેવામાં આવ્યું, પસંદ શેમાંથી કરવામાં આવ્યું છે? તો એ વિષય વસ્તુ જે છે એ આપણા પ્રાચીન ગ્રંથો જે ભારતીય સંસ્કૃતિના પાયા ગણાય છે, તે રામાયણ અને મહાભારતમાંથી આ આખ્યાન ખંડનું કથા વસ્તુ જે છે એ એમણે પસંદ કર્યું છે. ત્યાર પછી એમને ઘણા બધા આખ્યાનો જે છે એ રચ્યા છે. તો કયા કયા આખ્યાનોની એમને ગુજરાતી સાહિત્યને સારી એવી ભેટ આપી છે અને કયા કયા આખ્યાનો રચ્યા છે જેને કારણે આપણી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી શક્યા છે. તો એમનું નામ એક છે ઓખારણ, બીજું છે ચંદ્રહાસ આખ્યાન, ત્રીજું છે અભિમન્યુ આખ્યાન, ચોથું છે સુદામા ચરિત્ર, પછી બહુ જાણીતું કુંવરબાઈનું મામેરું, પછી નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંદ વગેરે એમના ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ પ્રસિદ્ધ અથવા તો એમ કહો કે લોક પ્રચલિત આખ્યાનો રહ્યા છે. ત્યાર પછી આખ્યાનો દ્વારા પ્રેમાનંદે શું કામ કર્યું? તો આખ્યાનો દ્વારા કવિ પ્રેમાનંદે લોક શિક્ષણનું કાર્ય જે છે એ ખૂબ સારી રીતે સુપેરે કર્યું છે. આ લોક શિક્ષણનું કાર્ય એણે કર્યું છે. હવે આની અંદર આ આખ્યાનો એમને લખ્યા છે, રચ્યા છે, એ ખૂબ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં અને અબાલ વૃદ્ધ સૌ સમજી શકે એવી ભાષામાં લખ્યા છે. અબાલ વૃદ્ધ એટલે બાળકો પણ, અને વૃદ્ધ વય કક્ષાના ભણેલા તો સમજી જ શકે, પણ બાળકો અને અભણ માણસો જેને કહેવાય તેવા લોકો પણ આ આખ્યાન જ્યારે પીરસાતું હોય માણભટ્ટની વાણીની અંદર, પ્રેમાનંદની વાણીની અંદર સરળ ગુજરાતી હોય અને એ લોકોને લોક શિક્ષણ એના દ્વારા આપવાનું કાર્ય કરે છે. સમાજમાં ઊભી થતી પરિસ્થિતિઓ એનાથી એને વાકેફ કરે છે, એનાથી એમના દુષ્પરિણામો દર્શાવે છે, એમના સારા પરિણામો દર્શાવે છે
અને સમાજનું શિક્ષણ કરી અને સમાજને સભાન બનાવે છે કે સમાજની અંદર આવી પરિસ્થિતિ છે એ ચાલી રહી છે જેનાથી વાકેફ થઈ શકાય. જેમ આજનું માધ્યમ છે તે વખતેનું મનોરંજનનું માધ્યમ આવું જ હતું, આખ્યાનો છે. આજે પણ આજના સમયમાં રમાય છે ને રામદેવ પીરના આખ્યાન ને વગેરે, ક્યાં કંઈ ઓછું છે? તો એ મનોરંજન આપે છે, પણ એમાંથી આપણને ધર્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અધર્મ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, નીતિ કોને કહેવાય, અનીતિ કોને કહેવાય, પછી અનીતિના પરિણામો કેવા હોય, અધર્મના પરિણામો કેવા હોય. તો આ બધું જ આપણને જેમ એમાંથી મનોરંજન સાથે શિક્ષણ મળે છે, એવી રીતે પ્રેમાનંદની જીભેથી સુંદર લોક શિક્ષણ જે છે એ આખ્યાનો સાથે પ્રગટ થતું હતું. એટલે એમ કહેવાય છે કે એમણે લોક શિક્ષણનું સુંદર કાર્ય કર્યું હતું અને સમાજની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ છે એ દર્શાવવાનો એણે સુંદર એવો પ્રયત્ન કર્યો છે. એટલા માટે પ્રેમાનંદને કવિ શિરોમણીનું સન્માન પ્રાપ્ત થયું છે. જો સન્માન શબ્દ છે, અહીંયા બિરુદ શબ્દ હોય તો માણભટ્ટ લખવાનું પ્રશ્નની અંદર કે પ્રેમાનંદ અથવા તો કવિ પ્રેમાનંદને શાનું બિરુદ આપવામાં આવ્યું છે, તો માણભટ્ટનું. અને પ્રશ્નમાં એમ હોય કે પ્રેમાનંદને ખાલી જગ્યાનું સન્માન આપવામાં આવ્યું છે, તો પ્રેમાનંદ ખાલી જગ્યા પ્રકારનું સન્માન પામ્યા છે, તો એમાં આવશે કવિ શિરોમણી. યાદ રાખજો, આ બેમાં પ્રશ્નોની અંદર કોઈ ગળમથલ ન થઈ જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ હતો એમનો ટૂંકો પરિચય. તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો જ છે, પણ આપણે એને ટૂંકમાં પરિચય લેવો હતો તો આપણે એમનો પરિચય આ મેળવ્યો. હવે એનો આગળનો પરિચય જે છે એ આપણે જોઈએ કે એમાં આગળ શું શું એના પરિચયમાં આવે છે. તો આ તો આપણે જોઈ લીધું કે એમને કવિ શિરોમણીનું સન્માન પ્રાપ્ત થયું છે. હવે જે છે એ આપણા જે આખ્યાન છે એનું જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ કેવું છે, એમાં આપણને શેના વિશે અભ્યાસ કરવાનો છે. આમ તો શીર્ષક જોયું એટલે ખ્યાલ આવી ગયો કે નળ દમયંતીનું બહુ જૂનું પ્રાચીન આખ્યાન છે, નળોપાખ્યાન. અને એમાંથી આ દમયંતી સ્વયંવર એક નાનો એવો પ્રસંગ જે છે એ આપણી સામે કવિ શિરોમણીએ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જેવી રીતે સીતા સ્વયંવર જેમ હોય એમ અહીં આગળ દમયંતી સ્વયંવર જે છે એ નળાખ્યાનમાંથી લેવામાં આવેલો એક નાનો એવો પ્રસંગ આપણા પાઠ્યક્રમની અંદર જે છે એ સમાવિષ્ટ છે, એ આપણે જોવાનું છે. એ પહેલા એક ચોખવટ કરી દો કે કવિતા હોય તો એને આપણે એમ કહીએ કે પંક્તિ, પણ અહીંયા આગળ આખ્યાન ખંડ છે એટલે આખ્યાન ખંડની અંદર હોય છે તો પંક્તિ રીતે, પણ એ પંક્તિને કડવું એવું નામ આપવામાં આવ્યું હોય છે. પંક્તિ નથી કહેવાતી, એને કડવા તરીકે ઓળખાય છે. એને આપણે કડવું તરીકે ઓળખશું. અને એ આપણા આ આખ્યાનની અંદર કુલ તમે પાઠ્યપુસ્તકમાં મારી સાથે જોતા જશો તો 41મું વલણ છે અને 40 કડવાઓ જે છે એ એની અંદર પીરસ્યા છે. અને એની અંદર આ દમયંતી સ્વયંવરની કથાની છણાવટ કવિ શિરોમણીએ ખૂબ સુંદર રીતે કરેલી આપણને જોવા મળે છે. તો એનો વિષય પ્રવેશ જોઈએ. તમે એમાં જોતા જજો પાઠ્યપુસ્તકમાં. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર તો યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ સ્વરૂપે ઉપસ્થિત થતા દમયંતી આખરી કસોટીમાં મુકાઈ જાય છે કે કોને વરમાળા પહેરો. એને તો દમયંતીએ તો એવું જ સાંભળ્યું કે પૃથ્વી ઉપર તો એક જ નળ રાજા છે અને દમયંતી અને નળ રાજા વચ્ચે પ્રણય કરાવનાર હંસ છે. તો એમાં હમણાં આખ્યાનમાં જ્યારે આપણે વિષય વસ્તુ જોશું ત્યારે એમાં આવશે કે હંસનું કેવું અવર્થા ગયું એટલે ખોટું પડ્યું એમ કે હંસે તો એમ જ કીધું હતું કે બહુ ખૂબ સુંદર એવા નળ રાજા પૃથ્વી ઉપર એક જ છે. હવે જ્યારે એનો સ્વયંવર આવ્યો અને સ્વયંવરમાં જ્યારે એ વરમાળા હાથમાં લઈને એને નક્કી કરેલા નળ રાજાના ડોકમાં આરોપવા માટે જાય છે,
ત્યારે જોવે છે તો એક નહીં પણ કેટલા નળ છે, કુલ 5 નળ રાજા જોવા મળે છે. અને એના કારણે એ મુશ્કેલીમાં મુકાય છે. એટલે એ લખે છે કે દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. તેની મતિ મૂંઝાય છે. મતિ મૂંઝવવી એટલે એની બુદ્ધિ છે એ મૂંઝાઈ જાય છે કે હવે શું કરવું. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર એટલે એકદમ તુચ્છ, મનુષ્યથી પણ હલકા, પશુવત વ્યવહાર કરતા આ આખ્યાન ખંડમાં દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન, વિવાહ, સ્વયંવર આવી રીતે સંપન્ન થઈ જાય છે. અને એ જ સમયે કળીકાળ અત્યારે જે ચાલે છે, કળિયુગ, કળી અને દ્વાપર યુગ એટલે દ્વાપર એમ લખે છે કે કળી અને દ્વાપર આ બેયને તો હજી અબરખા રહી ગયા હતા દમયંતીને પરણવા માટે. એટલે અહીંયા તો આ બધું પતી ગયું, 4 દેવો ઓળખાઈ ગયા, અંદર અંદર શાપ આપ્યા, એકનું મોઢું વાંદરા જેવું થઈ ગયું ને એકનું માંજર જેવું થઈ ગયું. તો આમ બધે અંદર અંદર શાપ આપ્યા દેવોએ, કેમ કે અંદર અંદર ઈર્ષા છે. ઇન્દ્રને એમ થાય છે કે મારા ડોકમાં વરમાળા પડે, તો અગ્નિદેવને એમ થાય છે કે મારા ડોકમાં વરમાળા પડે, તો વરુણ દેવને એમ થાય છે કે મારી ડોકમાં વરમાળા પડે, ધર્મરાજને એમ થાય છે કે મારી ડોકમાં વરમાળા. અને એ બધું જ જે છે એ જ્યારે શાંત થઈ ગયું ને સાચા નળ રાજાને દમયંતીએ વરમાળા પહેરાવી દીધી ઓળખીને, ત્યારે વિવાહ સંપન્ન થયો. હવે જ્યારે જાન ઉગલતી હતી ત્યારે આ બે બાકી રહી ગયા હતા. કોણ? કળિયુગ અને દ્વાપર યુગ. એટલે એના કોડ મનમાં એમ હતા કે અમને દમયંતી જે છે એ વરમાળા પહેરાવે. કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડી પરણવા મોકલી. આ બધા કામ છે નારદ મુનિના છે. અને નારદ મુનિએ એમને દ્વાપરને કળિયુગને કીધું કે તમે અહીં શું ભાઈ બેઠા છો, તમે જાઓ, પૃથ્વી ઉપર એક સુંદર સ્વયંવરનું આયોજન થયું છે અને પૃથ્વીની સુંદર એવી કન્યા દમયંતી એનો જે સ્વયંવર છે, દેવતાઓ પણ આ લાલસામાંથી મુક્ત થયા નથી, એ પણ ત્યાં પહોંચી ગયા છે, તો તમે બે અહીં શું કરો છો? એમ કરી એને નારદે એને ચાવી ચડાવી અને દમયંતી સ્વયંવરમાં દમયંતીના હાથે પોતાના ગળામાં વરમાળા પડે એવી અભિપ્સા, ઈચ્છા જગાડી અને બંનેને મોકલ્યા. પરંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલો સામા મળ્યા, એને પરણવા જતા હતા, પણ દમયંતી અને નળ રાજાની તો જાન ઉગલાવાતી, તો એમને પરણેલા જ્યારે આવી સામું જોડું મળ્યું દમયંતી અને નળ રાજાનું, ત્યારે એના મનમાં જે ઉત્સાહ, અભિલાષા જાગેલી હતી એનાથી હતોત્સાહી થઈ ગયા, નિરાશ થઈ ગયા. એટલે એ નિરાશ થઈ ગયેલો કળી સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાખી જીરવી શકતો નથી. એને ઈર્ષ્યાને કારણે, દ્વેષને કારણે એ નળ રાજા સત્તાધીશ છે, સુંદર એમની પાસે રાજ્ય છે, સુંદર પત્ની પણ હવે મળી ગઈ છે, પોતે પણ સુંદર છે, રાજ્યમાં કોઈ દુઃખી નથી, કારણ કે એવા દેવોએ છતાં કે ખોટા નળ રાજા છે એમ જ્યારે પકડાઈ જતા દમયંતીને એમને વરદાન આપ્યા છે. એના વરદાનના કારણે એનું રાજ્ય સુખ સમૃદ્ધિથી હંમેશા ભરેલું રહે છે. અને સુખ સમૃદ્ધિથી જ્યારે હંમેશા ભરેલું રહે છે તો કળિયુગ છે એનાથી ઈર્ષા પ્રાપ્ત કરે છે અને એ સુખ જીરવી શકતો નથી, સહન કરી શકતો નથી. અને તેથી એક સંધ્યાકાળે, એક સાંજના સમયે સંધ્યાકાળે પગ ધોતા નળની પાણી થોડી કોરી રહી છે. હાથ પગ ધોવા જાય છે, રાજા પાણી મગાવે છે અને હાથ પગ ધોવે છે તો પગની પાની સેજ કોરી રહી જાય છે અને તેના શરીરમાં એ કળિયુગ ત્યાંથી પ્રવેશી જાય છે. તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં એ કળિયુગ સફળ થાય છે પોતાનો બદલો લેવામાં.
જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. આમ આ આખ્યાનનો સુંદર વિષય વસ્તુ આપણને જે છે એ આપવામાં આવ્યું છે. હવે એ આખ્યાનના મેં કીધું એમ ટોટલ 40 કડવાઓ છે. એટલે આપણે એને કટકે એનો અભ્યાસક્રમ જે છે એ જોતા જઈશું અને તમે એમાં એ રીતે સહકાર આપશો અને જેટલા કડવાઓમાં ચાલે એટલા કડવાઓ આપણે જે છે એ ચલાવતા જશું અને એનો ભાવાર્થ જે છે, શબ્દો છે એ આપણે જોતા જશું એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા આગળ જે છે એના પહેલા થોડા શબ્દ સમજૂતીના શબ્દો જોઈ લઈએ, પછી કડવા વિશે અભ્યાસ કરીએ. હવે એમાં તમારી પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતી આપેલી છે એટલે બોર્ડ પર લખતો નથી, તમે એમાં સાથે જોતા જાઓ. હવે જ્યારે એમાં રહેલું જે વિષય વસ્તુ કડવા છે એને હું જ્યારે સમજાવીશ અને એમાં આવતા જે શબ્દો છે એની નોંધ હું બોર્ડ ઉપર કરતો જઈશ, કારણ કે આમાં તો ઓલરેડી તમને પાઠ્યપુસ્તકમાં આપી દીધેલા છે. જો પહેલો શબ્દ છે નૈષધરાય એટલે નળ રાજા. પછી નિમિષ એટલે આંખનો પલકારો પળ. એ બધા નિમિષ એટલે આંખનો પલકાર એ શબ્દ સમૂહ માટે એક શબ્દ માં આવી શકે. હુતાશન એટલે અગ્નિ. હુતાશન એક શબ્દ, અગ્નિ બીજો શબ્દ, વહગ્નિ ત્રીજો શબ્દ. આમ ત્રણેય પર્યાયની પેર બની શકે છે. પછી ભૂપાળ અને રાજા બે શબ્દો છે. ત્રીજો શબ્દ એમાં લખી નાખવાનો નૃપ. નૃપ એટલે રાજા અથવા રાગનો એટલે પણ રાજા થાય. તો ભૂપાળ, રાજા, નૃપ અને રાગન 4, પણ આપણે પર્યાયમાં 3 જ લખો. કળીકાળ એટલે કળયુગના અથવા તો કળયુગનો સમય, એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી કુલ ધર્મ એટલે વંશ પરંપરાથી ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ આચાર, એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી ગાભરી શબ્દ છે, ગાભરી. પાઠ્યપુસ્તકમાં જુઓ ખ્યાલ આવી જશે. એટલે ભયભીત થવું, ડરી જવું, 3 શબ્દ થયા. પછી વિરજ એટલે સ્વચ્છ અને ચોખ્ખું. પછી વરુણ શબ્દ છે તો એ પાણીનો અધિષ્ઠાતા દેવ માટે વપરાયેલો વરુણ શબ્દ છે. ત્યાર પછી જમરાય મૃત્યુનો દેવતા, જેને આપણે યમરાજ તરીકે પણ ઓળખીએ છીએ, પણ પાઠ્યપુસ્તકમાં જમરાય એવો શબ્દ છે અને એનો અર્થ થાય છે મૃત્યુના દેવતા. પછી મહિષ શબ્દ છે, મહિષ એટલે પાડો. પછી પેર એટલે પ્રકાર અને ત્રીજો શબ્દ છે ભાત ભાતના, અલગ અલગ જુદા જુદા. તો 3 પર્યાય શબ્દ બની શકે. પેર એક, બીજો શબ્દ પ્રકાર અને ત્રીજો શબ્દ છે ભાત ભાતના, અલગ અલગ જુદા જુદા. પછી પુષ્કર શબ્દ છે. નળ રાજાના પિતરાઈ ભાઈ, એમનું નામ છે પુષ્કર. પછી જમ જાચના એટલે જમનું તેડવો, યમરાજાનું તેડવો. પછી સેજવા પથારી, એનો અર્થ થાય છે સેજવા એટલે પથારી. અને ત્રીજો એનો પર્યાય શબ્દ છે શૈયા. સેજવા એક શબ્દ, પથારી બીજો શબ્દ અને શૈયા એનો ત્રીજો પર્યાય છે. પછી પાગ એટલે પગ અને ચરણ, આમ એના 3 પર્યાયો છે. તો આટલી શબ્દ સમજૂતી આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી છે.
હવે એના થોડાક કડવાઓ આપણે આજે જોઈએ, શરૂઆત કરીએ. તો આમાં રાગ સારંગ છે. મન ઈચ્છા નેષદ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી. જુએ તો ઊભા છે નળ પાંચ, પંચ. કન્યા કહે આ ખોટા સંચ. મન ઈચ્છા એટલે મનની ઈચ્છા, નૈષદ રાય તણી એટલે નૈષદ રાયના ડોકમાં વરમાળા નાખવાની તીવ્ર ઈચ્છા દમયંતીની છે. કન્યા ગઈ નળ રાય ભણી. કન્યા છે એ નળ રાજાને ડોકમાં વરમાળા પહેરવા માટે થઈને આગળ વધે છે. એના તરફ છે. ભણી એટલે ના તરફ. શબ્દ નોંધતા જજો. જુએ તો ઊભા છે નળ પાંચ. એને તો એમ કે એક જ નળ રાજા છે. ત્યાં જાય છે તો એક નળ રાજા નથી, 1 2 3 4 ને 5 નળ રાજા એક સાથે લાઈનમાં ઊભા છે. આ જોઈને તો એ આશ્ચર્યચકિત થઈ ગઈ. એની બુદ્ધિ મૂંઝાઈ ગઈ અને દમયંતી મૂંઝાઈ ગઈ, વિમાસનમાં પડી ગઈ કે મારે શું કરવું શું ન કરવું. આમાંથી સાચા નળ રાજા કયા છે? કારણ કે ઓલા 4 દેવતાઓ નળ રાજાનું સ્વરૂપ લઈને દમયંતીને પરણવાની જે મનની ઈચ્છા કોડ હતા ને પૂરા કરવા આવ્યા હતા. એટલા માટે તો દમયંતી મૂંઝાય છે. જુએ તો ઊભા છે નળ પાંચ, પંચ એટલે 5. કન્યા કહે, દમયંતી કહે છે આ ખોટા સંચ છે, આ તો ખોટું થયું કે છે. હંસનું કહ્યું અવર્થા ગઈ. દમયંતી અને નળની વચ્ચેની પ્રેમ કથા જે ઉપજાવનાર છે અને આ પરિસ્થિતિ સુધી લાવી દીધા, સ્વયંવર સુધી, એમાં મહત્વનો ફાળો હંસનો છે. તો કે છે કે હંસે તો મને એમ કહ્યું હતું, હંસનું કહ્યું અવર્થા ગયું. શું ખોટું થઈ ગયું? હંસે મને ખોટું કીધું હતું. અવર્થા એટલે ખોટું. એ શબ્દ નોંધી લેજો. અવર્થા ગયું. નળનાથનું વરવું રહી. હવે તો મને નળ રાજાને જે છે એની સાથે લગ્ન કરવાના છે. તો આ તો મુશ્કેલી મૂકી ગઈ. એમાંથી સાચા નળ કયા છે, નળ રાજા કયા છે એ શોધવું મુશ્કેલ બની ગયું. હંસ આમ તો ખોટું કે નહીં કે છે. એક નળ સાંભળ્યો ધરા. એક જ નળ રાજા પૃથ્વી ઉપર છે. ધરા એટલે પૃથ્વી. એક નળ સાંભળ્યો. મેં તો એવું સાંભળ્યું હતું, મારા સાંભળવામાં એવું આવ્યું હતું કે આખી પૃથ્વી ઉપર એક જ નળ નામનો રાજા છે. એક નળ સાંભળ્યો ધરા પૃથ્વી ઉપર. આ કપટી કો આવ્યા કરે અને બાકીના 4 નળ રાજા બનીને કપટી કોણ અહીંયા આવી પહોંચ્યા છે. પાંચે નળ ચેષ્ટા કરે. પાંચે નળ છે એ પોતે ચેષ્ટા કરે છે, પોતાના ડોકમાં વરમાળા પહેરા ચેષ્ટા કરે છે. લાવ હાર. દમયંતી કહે છે તારા હાથમાં હાર છે ને, વરમાળા છે ને, અમારા ડોકમાં નાખી. લાવ હાર. કંઠે આગળ ધરે. દમયંતી ત્યાંથી આમ નીકળે છે, વરમાળા હાથમાં લઈ લે. તો જે નળ પાસેથી પસાર થાય છે તો બધા એના તરફ આમ ડોકું આગળ નમાવે છે. કેમ કે વરમાળા મારા ડોક માટે લાયક છે, મને તું મારા ડોકમાં નાખી દે. એટલે કે છે કે હું તારી સાથે લગ્ન કરી લઉં. આમ કપટી એવા 4 દેવો એમાં સામેલ છે અને એક સાચા નળ રાજા છે. પણ હવે મુશ્કેલી એ છે કે દમયંતી છે એ કેવી રીતે એને ઓળખી શકે? અને આ 4 છે એ 5 નળ રાજા ઉતાવળા છે. લાવો હાર કંઠે આગળ ધરે, પોતપોતાના ડોકા આગળ કરે છે. તવ દમયંતી થઈ ગાભરી. ત્યારે દમયંતી ગભરાઈ જાય છે. ગાભરી એટલે મૂંઝવણમાં મુકાય છે. તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. પરિસ્થિતિ છે એ કાબુમાં નથી. અહીંયા કંઈક અજુગતું થયું છે અને એનાથી આશ્ચર્ય અનુભવે છે અને મૂંઝવણમાં મુકાણી છે. એટલે કે છે કે આ કંઈક વિપરીત પરિસ્થિતિ છે. વિપરીત દેખી પાછી ફરી. કારણ કે એક નળ રાજા એને પૃથ્વી ઉપર સાંભળ્યા છે, એની બદલે અહીંયા જ્યારે વરમાળા લઈને પસંદગી પામેલા નળ રાજાના ડોકમાં એ વરમાળા આરોપવા જાય છે, પણ જોવે છે તો 5 નળ રાજા છે. હવે આ પરિસ્થિતિ તો આખી વિપરીત પરિસ્થિતિ છે. તો આવી વિપરીત પરિસ્થિતિ જોઈ મૂંઝાયેલી દમયંતી જે છે
એને ઉતાવળ ન કરી અને એ પાછી ફરે છે. આવી જહાં પિતા ભીમક, અને પિતા ભીમક, રાજા ભીમક એ દમયંતીના પિતાનું નામ છે. ભીમક રાજા, એ ભીમક રાજા દમયંતીના પિતા છે. એ સિંહાસન પર બેઠા છે. દમયંતી વરમાળા લઈને પાછી તેની પાસે જાય છે. આવી જહાં પિતા ભીમક, જ્યાં પિતા ભીમક બેઠા છે. અરે તાતજી જુઓ કૌતક, અરે તાતજી, તાતજી એટલે પિતાજી. અરે તાતજી, અરે પિતાજી, જુઓ, આ જુઓ તો ખરા, કૌતુક, એકદમ આશ્ચર્યચકિત છે. શું આશ્ચર્ય? હું એક નળને આરોપું હાર, દીઠા પંચ, અને પડ્યો વિચાર. હું તો મેં મનમાં નક્કી કરેલા મારા પતિ તરીકે નળ રાજા ને એકને જ વરમાળા પહેરાવા ગઈ હતી, પણ ત્યાં જઈને જોયું ને તો કે છે કે 5 નળ રાજા છે. અને મારા મનમાં વિચાર પડ્યો, ગુંજાણી છું. ભીમક રાજાએ આશ્વાસન આપતા એને કહ્યું, દીકરીને દમયંતી, ભીમક રાજા કહે, આશ્ચર્ય ન હોય, એમાં આશ્ચર્ય કરવા જેવું કશું નથી. તું વિના પંચ ન દેખે કોઈ, તારી સિવાય દેવતાઓ જે નળ રાજાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, એ બાકી બધી એટલે અહીંયા બધી પબ્લિકો છે, પ્રજા છે, એને કોઈને 5 દેખાતા નથી. એટલે તું એ ચિંતા નહીં કરીશ. તું વિના પંચ ન દેખે કોઈ, તારી સિવાય એ 5 ને કોઈ જોઈ શકે નહીં. શકે દેવતા તા નિરાધાર, ત્યાં દેવતાઓ એ સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. થઈ આવ્યા નળને આકાર, અને એમને નળ રાજાનું સ્વરૂપ ધારણ કર્યું છે. આકાર એટલે એને એક જ નળ રાજા સાચા છે, તે બરાબર સાંભળ્યું છે. અને તારી સિવાય એ 5 નળ રાજાને કોઈ જોઈ શકતા નથી. અને એમાં તું ચિંતા ન કર, બાકીના 4 છે ને એ દેવતા છે, અને એને નળ રાજાનો આકાર એટલે કે એના જેવો દેહ બનાવ્યો છે, બિલકુલ નળ રાજા જેવું રૂપ ધારણ કર્યું છે. અને એમાંથી એક તારા સાચા નળ રાજા છે. એટલે કે છે કે એને આકાર ધારણ કર્યો છે. થઈ આવ્યા નળને આકાર, એ પરીક્ષા, તો એની પરીક્ષા કર. નિમિષ નહીં ચક્ષ, જેમની આંખો છે ને એ આપણે સામાન્ય માણસ હોય તેમની આંખની આ ઉપરની પાપણો છે, એ જે છે ને એ પાપણો ખુલ્લી બંધ થતી રહેતી હોય છે. એક ધારી સ્થિર આંખો રહેતી નથી. કાચની આંખો એમ સ્થિર ન રહે. એટલે એના પિતા એને સમજાવે છે કે તું ત્યાં જા અને એની આવી પરીક્ષા કર, એટલે તને ખ્યાલ આવી જશે કે અમારો ખરેખર દેવતા કોણ છે અને સાચા નળ રાજા કોણ છે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, જેમની આંખનો પલકારો ન થતો હોય એ દેવતા, અને જો આંખનો પલકારો થતો હોય એ મનુષ્ય. બીજું કે છે વિરજ વસ્ત્ર, જેમના સુંદર વસ્ત્ર છે, રેશમી વસ્ત્રો છે, વિરજ અને સ્વચ્છ વસ્ત્રો છે. ઊભા અંતરિક્ષ, અને એ અંતરિક્ષમાં ઊભા છે. વાત સાંભળી ભીમક તણી, આવી રીતે પોતાના પિતા ભીમકની વાત સાંભળી કન્યા આવી પંચનળ પડી. કન્યાની મનમાં હિંમત આવી અને એને આવી રીતે ઓળખવા માટેના ચિહ્નો એના પિતાએ આપ્યા. અને કન્યા પાછી વરમાળા લઈને નળ રાજા તરફ આગળ વધે છે, 5 નળ તરફ. પંચનળ ભણી, પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો, અને આવી રીતે એને સાચા નળ રાજાને શોધી કાઢ્યા. દમયંતી જેમ વરવા જાય, દમયંતી જે નળ રાજા પાસેથી 5 હતા ને, 1 2 3 4 એમ, જેની પાસેથી પસાર થાય, હવે તો એને ખબર પડી ગઈ કે આમાં સાચા નળ રાજા કયા છે. પણ જેની પાસેથી પસાર થાય છે, દમયંતી જેમ વરવા જાય, ધસી ઇન્દ્ર નળ આગળ થાય. બીજા બધાના ઠોહા મારી કોણી આખી પાછી કરી અને ઇન્દ્ર સૌથી પહેલા આગળ આવ્યો કે હું પાછો નળ રાજા છું, મારી ડોકમાં વરમાળા આરોપ. દમયંતી જેમ વરવા જાય, જેવી રીતે વરમાળા પહેરાવવા માટે જાય છે, ધસી ઇન્દ્ર નળ આગળ થાય. અને ઇન્દ્ર બધાને પાછળ છોડીને આગળ થાય છે. એક ને આગળ કરે, બધા દેવતાઓ લેવા માળ કંઠ આગળ કરે, અને પોતપોતાના ડોકાઓ જે છે એ આગળ કરે છે કે મારું ડોકો આ વરમાળાને યોગ્ય છે, આ ડોકની અંદર વરમાળા આરોપી. એમ ચારેય જે દેવતાઓ હતા જેને નળ રાજાનું સ્વરૂપ લીધું હતું, એ આવી રીતે એકબીજા છે
એકબીજાને પાછળ રાખી અને પોતાની ડોક આગળ કરે છે. દમયંતી ત્યાંથી પસાર થઈ જાય છે, પણ દમયંતી ઓળખી ગઈ હોય છે. સંચ ન આવે રે ફરી, તવ દમયંતી થઈ ગામ. ફરી પાછી એ મુશ્કેલીમાં મુકાય છે. ઇન્દ્રએ મનમાં શાપ્યો હુતાશન. ઇન્દ્રએ જે છે એ મનમાં શાપ આપ્યો અગ્નિ, હુતાશન એટલે અગ્નિદેવને. વાંદરા જેવું વદન, તમારું મુખ છે ને વાંદરા જેવું થયું. અગ્નિદેવને, ઇન્દ્રદેવે અગ્નિદેવને શાપ આપ્યો કે તારું મુખ વાંદર જેવું થઈ જશે. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ. અગ્નિને ખબર પડી ગઈ કે આ શાપ આપ્યો છે ઇન્દ્રદેવે, આ એનું જ કામ છે, કાજ એટલે. રીંછ મૂકો થજો મહારાજ. તો અગ્નિએ પાછો ઇન્દ્રને શાપ આપ્યો કે તારું મુખ છે ને એ રીંછ જેવું થઈ જશે. વરુણે શાપ મનમાં દીધો. વરુણે પોતે મનમાં શાપ આપ્યો. જમને માંજર મુખો કીધો. જમરાજને માંજર મુખો, બિલાડાના જેવું મુખ થઈ જાય એવો શાપ આપ્યો મનમાં. ધર્મે અંતર ઈચ્છું એવું, ધર્મે અંતર ઈચ્છું એવું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. ધર્મરાજાએ પણ પોતાના મનમાં જે છે એ વરુણને, પાણીના દેવતાને શાપ આપ્યો અને વરુણદેવનું મુખ કૂતરા જેવું થઈ ગયું. આમ અંદરો અંદર દેવતાઓએ શાપ આપ્યા અને છતાં થયા. રીંછ, વાંદર, શ્વાન એટલે કૂતરું, માંઝાર એટલે બિલાડો. કન્યા કહે, કન્યાએ તો આ જોયું, વર રૂડાચાર, ખૂબ સુંદર છે ભાઈ, પોતપોતાની જાતે બહાર પડી ગઈ. ઇન્દ્રાય વાણી એમ ભણે, ઇન્દ્રાય વાણી એમ ભણે, આધા વેદ માંડ્યો આપણે. અંદરો અંદર ઇન્દ્રએ કીધું કે આ તો ખોટું થઈ ગયું. અંદરો અંદર બધાએ શાપ આપ્યા છે, એકબીજા છે એ એકબીજાને ઓળખી જશે અને આ તો જગ હસાઈ થશે. આધા વેદ માંડ્યો આપણે. જમ કહે કાં હસાવો લોકો, બધા જોશે તો લોકો હસી પડશે, એટલે કે જલ્દી પોતપોતાના શાપ પાછા લ્યો. કાં હસાવો લોકો, શાપ કીધા માહો માહે ભોખ. બધાએ અંદરો અંદર પોતપોતાના શાપ પાછા લઈ લીધા. તો અહીં સુધી આપણે આજે કડવા રાખીએ છીએ. 11 કડવાનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે 12મા કડવાથી આ વાર્તાને પછી આપણે આગળ આખ્યાનને આગળ લઈ જશું. ત્યાં સુધી ભાર્ગવ સાહેબના જય શ્રી સ્વામિનારાયણ.